પેજ 434 જોનારાને નથી પોતાપણું. પોતાપણાને અમે શું કહ્યું? પ્રશ્ન કરતા પ્રકૃતિનું રક્ષણ કરે એ જ પોતાપણું. દાદાશ્રી: તો પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ? પ્રશ્ન કરતા આપણે તો જોનારા છીએ, કરવાનું શું ને ન કરવાનું શું? દાદાશ્રી: હા, જોનારાને તો પોતાપણું હોતું જ નથી ને. જોનારાને પોતાપણું હોય જ નહીં ને. પણ આ તો જ્યાં હજુ પ્રકૃતિનું રક્ષણ કરે છે તેને માટે વાત છે. તમે આમ રહીને જતા હોય અને પેણે સુધી ગયા ત્યાર પછી કોઈ કહે ના આમ રહીને જવાનું, તે ઘડીએ જરા મહી આંચકો લાગે છે ને. પ્રશ્ન કરતા હા. દાદાશ્રી: એ જ પ્રકૃતિનું રક્ષણ. નહીં તો એટલી જ સ્પીડથી પાછું આ બાજુ વળી જાય. એવી સ્પીડથી અને એવા જ ટોનથી અને એવા જ મૂડથી. જે મૂડ હતો ને તેનો તે જ મૂડ. આ તો છેલ્લી દશાની વાત કરી. ટેસ્ટ પોતાપણાનો. અગર તો હમણે કશે ગાડીમાં જવાનું હોય ને તમને કહ્યું આવો, ને બેસાડ્યા પછી બીજા એક જણે કહ્યું કે ઉતરો અહીંથી, હમણે એક જણ બીજા આવવાના છે, તે વખતે શું કરો? બેસી રહો ને? નહીં ઉતરું એવું કહો ને. પ્રશ્ન કરતા પોતે ઉતરી જાય. દાદાશ્રી: તરત? પ્રશ્ન કરતા તરત જ ઉતરી જ જાય ને. દાદાશ્રી: નહીં ઉતરું એવું ના કહે, પણ પછી આગળથી થોડેક છેટે જઈને ને પછી બોલાવે આવો તો આવે ને. મોઢા પર ફેરફાર કશો ના થાય ને. એટલે મેં શું કહ્યું છે, આવું 9 વખત રહે તો હું કહું કે તું દાદો થઈ ગયો જા. આવું 9 વખત કરે ને 9 વખત ઉતરી જાય અને 9 વખત ઉતારનારને તું કરતા ના માને, બોલાવનારને કરતા ના માને, વ્યવસ્થિતને જ કરતા માને, અને પાછા બોલાવે તોય મનમાં કશુંય નહીં, પણ હસતા હસતા પાછા આવવાનું ને હસતા હસતા ઉતરવાનું. જો મજા આવે, જો મજા આવે. ત્યારે શું કહેવાય કે આ ભાઈ પ્રકૃતિનું રક્ષણ કરતો નથી અને એટલે આનું પોતાપણું ગયું. પોતે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આ તો જે પ્રકૃતિથી છૂટવું છે તેનું જ રક્ષણ કરે છે. ત્યારે જશે પોતાપણું. પેજ 435. હવે હું એવું નથી કહેતો કે તમારે તમારી પ્રકૃતિનું રક્ષણ ના કરવું, પણ એટલું આપણા મનમાં એમ લાગવું જોઈએ કે આ જ્ઞાન તમને આવું હોવું જોઈએ. વર્તન હું નથી માગતો. વર્તન તો ક્યારે આવે? એ શ્રદ્ધા પ્રતીતિ ફિટ થઈ જાય પછી એ જ્ઞાન પરિણામ પામે. જ્ઞાન એને અનુભવમાં આવતું જાય દાડે દાડે, ત્યારે વર્તનમાં આવે. એક ફેરો ઉતારી પાડ્યા હોય તો અસર થઈ જાય તે વળી પાછું મહી જરા ટાઢું પડ્યું ત્યારે જ્ઞાન યાદ આવે. એમ કરતું કરતું ફિટ થઈ જાય. પહેલું પ્રતીતિમાં આવે, પછી અનુભવમાં આવતા આવતા તો પહેલાં થોડી વાર જ્ઞાનમાં ગોતા ખાયા કરે ને પછી વર્તનમાં આવે. પણ થોડું ઘણું અનુભવમાં આવ્યું તોય બહુ થઈ ગયું ને. એકાદ 2 ફેરાઈ જો ગાડીમાંથી ઉતારીને પાછો બેસવા આવે. પેજ 436. મોઢું ઉતર્યા સિવાય તોય ઘણું સારું કહેવાય. હા, નહીં તો મોઢું કઢી ઉતરી ગયા જેવું થઈ જાય ને. તમને એવું ના થાય મને લાગે છે નહીં? એક ફેરો ઉતરી જોજો, એવો વખત આવે તો ઉતરી જોજો ને ફરી મોઢું બગાડ્યા સિવાય બેસવાનું. પ્રશ્ન કરતા આપ કહો છો એવું સહેલું નથી. દાદાશ્રી: હોય નહીં સહેલું, પણ આ શું છે? આ વાત શા સારું કરીએ કે આ વાત એને શ્રદ્ધામાં બેસી જાય ને તો ધીમે ધીમે અનુભવ થતા જાય. આ કરવાનું અમે નથી કહેતા. આ જાણી રાખવાનું છે કે આવી રીતે આપણે પ્રકૃતિનું રક્ષણ કરતું બંધ થવું પડશે. જેટલું પ્રકૃતિનું રક્ષણ કરીએ એટલું ખોટું ને. પાડોશી તરીકે એની ફરજ બજાવવાની, પણ કંઈ આવું રક્ષણ ઓછું કરાય? કોઈ ઉતારી પાડે તો ઉતરી જવાનું કહીએ ને ફરી બોલાવે તો બેસવાનું કહીએ. આ જો મોટી વાત છે. પાડોશી તરીકે ફરજ બજાવવા પડે, પણ એના પક્ષમાં પડવા નથી કે એના રક્ષણમાં જવા નથી. પાડોશી તરીકે જેટલી કરાતું એટલું જ કરવાનું.
પાડોશી તરીકે રાખવાનું છે આને, ફાઇલ નંબર 1. એટલે એનું ધ્યાન રાખો, એને ગાઈડ કરો, બધું જ, પણ એનું રક્ષણ નહીં કરવાનું. આ રક્ષણનું આપણે એટલું બધું સહજ વણાઈ ગયું હોય છે, વાતે વાતે આપણે પોતાની ફાઇલ નંબર 1નું એટલે જાતનું રક્ષણ કરીએ છીએ. આટલું એનું નીચું નથી પડવા દેતા, આટલું એનું ખોટું છે એવું બહાર આવવા નથી દેતા. એટલું બધું આપણે સજ્જડ બમ બધી રીતે ચોગરદમથી જાત જાતની આર્ગ્યુમેન્ટો, એ બધી બુદ્ધિની જ બધી આર્ગ્યુમેન્ટોથી અને ખરું જ છે એમ ઠસાવતા હોય છે. પોતે તો માનીને ફરતા જ હોય છે, પણ લોકોને પણ એ પ્રૂવ કરવા જોઈએ. એ રક્ષણ છે પોતાની જાતનું, પોતાની ફાઇલ નંબર 1નું. એટલે આ પોતાપણું ક્યારેય જતું નથી. પોતાપણું રહે એટલે પછી તન્મયાકાર થઈ જ જવાય, પછી છૂટું રહેવા જ ના દે. આપણે પછી લાખ ફાંપા મારીએ, પણ અહીંયા એક બાજુ આપણે પોતાની પ્રકૃતિનું, પોતાની જાતનું, વાતનું, બધાની બધું જ એક એક વસ્તુનું આપણે એનું રક્ષણ કરતા હોઈએ અને બીજી બાજુ છે તો આપણે છૂટું રહેવું છે, તન્મયાકાર નથી થવું, આમ નથી કરવું, તેમ. પણ રહેવાય કેમનું? રહી જ ના શકાય. એટલે અહીંયા મૂળ પાયામાં અહીંયાથી જો આપણું જાગૃતિમાં આવી જવાય ને રક્ષણ કરવાનું બંધ થઈ જાય તો ઘણું ઘણું ઉકેલાઈ જાય. બહુ ઝીણી વાત છે, છતાં પ્રેક્ટિકલમાં આવે એવી આ લેવલની વાત છે. શું એટલે અમુક તો આપણે ઘણું બધું સૂક્ષ્મમાં આપણને ના ખબર પડે કે એને પ્રેક્ટિકલમાં કઈ રીતે એપ્લાય કરવું, પણ આ જે વાત છે ને આપણે પ્રેક્ટિકલમાં એપ્લાય કરી શકે એમ છે. આગળ પહેલાં કહ્યું હતું દાદાએ કે પોતાની વાત, પોતાનું રક્ષણ ના કરવું અને પાછું એટેક કે ના. પાછલા પાનામાં 433માં પાનામાં ટોપ પહેલું જ વાક્ય છે કે રક્ષણ અને કરવું અને એટેક કરવા, બે વસ્તુમાંથી નીકળી જવું. શું એટેક વાળું જાય ને પછી રક્ષણ વાળું જાય, આ બેવ જાય ત્યાર પછી આ છૂટવાનું તૈયારી થાય. શું પેલો એટેક તો બંધ જ થઈ જવું જોઈએ કે કોઈ આપણને આપણી ભૂલ બતાડે કે આપણું કશું નીચું પડવાનું થાય તે કડે આપણે સામું એને કહે કે ના ના મારી કશી ભૂલ નથી, તમે આવું મને કહો છો, કેમ ખોટું કહો છો, મારી શું ભૂલ હતી, બતાવો મને, પુરવાર કરી આલો. આ બધું એટેકિંગ કહેવાય. શું અને આવું કેટલું કરતા હોઈએ છે. એટેકિંગ વાળું તો મૂળથી સંપૂર્ણ જ જવું જોઈએ. પછી એથી આગળનું કહ્યું તો કે આપણે એથી આગળ એટલે શું, એથી સૂક્ષ્મ, પેલું વધારે ભારે સ્થૂળમાં ડબલ થઈ ગયું હતું પોતાપણું. સિંગલ પોતાપણું કહ્યું તો કે આપણે પછી ખાલી એટલું રક્ષણ જ કરીએ, એટેક ના કરીએ પણ રક્ષણ કરીએ. એ રક્ષણ કરીએ તે પણ ખોટું છે. શું રક્ષણ કરવાથી શું થાય? પોતાપણું ટકી રહે છે, ને પોતાપણામાં રહ્યા તો પછી આગળની જાગૃતિ બધી બંધ થઈ જાય છે. પછી જાગૃતિ નથી રહેતી. શું આમાં જે પ્રકૃતિનું રક્ષણ છે એની સામે એક બીજું છે કે આ રૂપેશ કેમ સુધરતો નથી, ઈ જે ભોગવટો આવે. એકાદ વાર કોઈ ભાઈ સાથે વાત થઈ હતી ભાઈઓમાં કે માને એના દીકરો સુધરતો નહીં તો જેનું ભોગવટો હોય ને આ પાડોશી પણ નથી રહેતું, આ ફાઇલ 1 કેમ સુધરતી નથી. એટલે આપણું મંગળદાસનું બધું વાત નથી, સ્પેસિફિક કેમ નથી સુધરતું એ આવે છે. એ પ્રકૃતિના રક્ષણમાં જાય છે કે પાછું અલગ થયું? ના, એ પ્રકૃતિમાં રક્ષણમાં નથી થતું, પણ એ પ્રકૃતિમાં એ તન્મયાકારપણું તો છે જ, એકાકારપણું તો છે જ, એક થઈને જ થાય છે. એટલે એનો ભોગવટો આવે કે હજી કેમ સુધરતો નથી, તો પછી એ પાછું આ તન્મયાકાર અને આ પાડોશીપણું નથી ભજવાતું ત્યાં. ના, એક જ છું, હું જ છું, એ પણ હું પણ આવી જાય છે. ભાઈ આમ રૂપે સુધરતો નથી પણ અસર હું હજુ સુધરતો નથી એવું થઈ જાય છે. હું હારી જ હાલે એમ જ. હા, એટલે આમ એમ જુદું મારું રાખવા થઈ જઈએ છીએ. હા, મારું આમ થઈ અંદર જાય. કાંઈ રૂપેશ કેમ સુધરતો નથી પણ પાછું ભોગવટો મારાથી કેમ સુધરાતો નથી એવું થઈ જાય છે આખું. હા, અને એટલે એકાકાર થઈને જ થાય છે આખું. ત્યાં એડજસ્ટમેન્ટ શું કે આ પાડોશી જ સુધરતો નથી એવું જાણવાનું શું,
અને આપણે ગાઈડ કરવાનો, ટોકવાનું, પડવાનું, પણ ભોગવટામાં જવાની જરૂર નથી. ભોગવટામાં ગયા એટલે પછી એક થઈ ગયા, રૂપેશ થઈ ગયા. કોઈ ઉતારી પાડે તો ઉતરી જવાનું કહીએ. કહીએ એટલે કોને કહેવાનું? તો આ એક્ઝેક્ટ જુદાપણા જાગૃતિ સાથે, ચાલો દીપક ઉતારે છે, ઉતરી જા ને ભાઈ, બેસાડ તક બેસી જા, ડાયો થઈને બેસી જાય, શું કામ આડાઈઓ કરે છે? એટલે વાતચીતનો પ્રયોગ અહીંયા પણ એમનો આવે છે. ફરી બોલાવે તો બેસવાનું કહીએ, બેસી જા. અને આખી વાતનું કહે ને કે બેઝિક પેલું એ આવે છે, ફંડામેન્ટલ વસ્તુ પ્રતીતિમાં રાખો તમે. આજે ને આજે વર્તન આવશે એવી આશા રાખવાની વાત જ દાદા પોતે જ ના પડે છે. ભાઈ એની કરતાં તમે તો શ્રદ્ધામાં આવી જાય એવું ફિટ કરો. શ્રદ્ધા પ્રતીતિ ફિટ થઈ જાય પછી એ જ્ઞાન પરિણામ પામશે, પછી એ વર્તનમાં આવતું જશે, પછી અનુભવમાં આવશે, પછી વર્તનમાં આવશે. એટલે દાદા જે કહેવા માંગે છે એવું મને હો જો, એવી આપણી શ્રદ્ધા બેસાડતા જવાનું છે. આજે ના આજે પેલું પરિણામ નહીં આવે. આપણે ધારો કે પેલું સુધર્યું નહીં રૂપેશનું, તો પછી એની ભાવના કરાને કે તું આવું મને હોવું જોઈએ, મને આવું હોવું જોઈએ, એવી શક્તિમાં. ત્યાં પ્રોબ્લેમ ક્યાં થાય કે આ બધું આમાં આવે છે ને કે ઉતારે તો ન થવું જોઈએ. ઉતારવાની ચડાવવાની વાત પછી, પણ બાજુવાળો ગાડીમાં ખાલી ગયો અને મને એરપોર્ટ ન લઈ ગયો, એ ત્યાં સુધીના ભોગવટ આવે, એવો જાડો માલ એમ આવે. પણ ધીમે ધીમે ચોખ્ખું તો કરવું જ પડે. ઉતરવાની બધી પછી વાત કે તું જતો તો મને કીધું કેમ નહીં, ત્યાં સુધીની વાત. અનિલભાઈ પાડોશી, એમને તો ખબર જ ન હોય બેઝિક, પણ એટલે ત્યાં સુધીના ભોગવટ આવે, એટલું બધું રક્ષણ થાય પ્રકૃતિનું. આપણા નોકર રાખેલા જ બધા, આપણને કેવા આવું છે એ લોકોએ. ના, હું તો સીધો વડું કે તારા નોકરો છે બધા, શાને માટે આશા રાખીને ઉભો છે? બરાબર. વડાય કે ના વડાય? આપણે વડાય. કોઈ વડે નહીં કરતા આપણે શું કામ ના વડીએ? બરાબર. એટલે આખો દાડો આની પર જ બહુ છે. આને ઊભો આપણે શું ઝાડ થયા પછી અરે આ તો ઝાડ વધી ગયું, હવે કાપવું પડશે. એટલે મેં 2 પાંદડીથી શરૂ કરો. એ ભોગવટામાં આપણે આગળ વધી જઈએ છીએ, દોષિત જોવાઈ જાય છે, અસરો થઈ જાય છે, અને પછી સુધારવા જઈએ છીએ, એટલે વહેલું સુધરતું નથી. એટલે મેં જરાક ચૂન ચાલુ થયું ત્યારથી જ પકડવું પડે કે આ થયું શું. તરત એને પાછળ પડવું પડે કે આ આપણી ભૂલ ક્યાં થઈ, આમાં કેવી રીતે વાળી લેવું આપણે. નિરૂમા, એટેક ના કરીએ પણ ભૂલ આપણે સ્વીકારી લઈએ, પણ મનથી એના પ્રત્યે ખરાબ વિચાર આવી જાય તો તે વખતે પ્રકૃતિનું રક્ષણ થઈ જાય ને? હા, 100%. નિરૂમા, એક પ્રશ્ન છે કે જ્યારે ફાઇલ નંબર 1ની આટલી ભૂલો થઈ ગઈ હોય તો એના પ્રત્યે એટલી કરુણા નથી રહેતી, અને બીજા પ્રત્યે ભૂલ થઈ હોય તો એને માફ બી જલ્દી થઈ જાય છે, કે એને માટે એક્સક્યુઝ બી થઈ શકે કે આ તો વ્યવસ્થિત છે. પણ જ્યારે ફાઇલ નંબર 1ની ભૂલ થઈ હોય તો એના પ્રત્યે કરુણા ઓછી રહે, તો એ કેવી રીતે વધારવી? ફાઇલ નંબર 1ની વાત કરો છો કે 2ની વાત કરો છો? 1ની વાત કરું છું. પોતાની વાત કરું છું કે પોતાની ભૂલ જોઈ શકો તમે ઘણી વખત, અને એને વ્યવસ્થિતમાં એટલું નથી લેવાતું, પણ એને વઢ્યા કરવાનું મન થાય છે. એટલે એ આગળની સ્ટેજમાં પછી આવશે. આ સ્ટેજમાં બરાબર છે, એને વડો, એને ટોકો, એને સમજાવો, પટાવો, ફાઇલ નંબર સામ દામ દંડ ભેદ એ ઉપાય કરવા પડે, જુદું રાખીને વાતચીત કરીને. અને પછી ઘણી આગળની સ્ટેજમાં આવે ત્યાર પછી આ તમે કહો છો એવું આવે. સ્ટાર્ટિંગમાં ના આવે, કારણ કે જ્યાં સુધી એક બાજુ ભૂલો છે ને બીજી બાજુ આપણે કરુણા આવે જ કેમ નહીં, પોતાની જાત માટેની વાત છે. તો એક અંદરની કરુણાની સ્ટેજ માટે ઘણા આવરણો ખસાવે ત્યારે આવે. એટલે એટલું બધું જુદાપણું હોય ત્યારે આની પર કરુણા આવે. એકાકાર થઈ જવાતું હોય તો પછી કરુણા કેવી રીતના આવે? તો થોડું ડેન્જર નહીં એમાં કે તમે વંચના પોતાની કરો તો ગિલ્ટ જે કહે છે ને, કે પોતા પ્રત્યે દુઃખ થયા કરે? ના, એટલે આપણે એના માટે આપણે એ એકાકાર થઈને તમે જયશ્રી થઈને જયશ્રીને વળો તો તમે કહો છો એવું થઈ જાય, હેઠ જેવું થઈ જાય. પણ તમે જયશ્રી થઈને નથી વળતા,
તમે જયશ્રીથી જુદા પડી અને જયશ્રી પાડોશી હોય, કોકને વળતા હોય, એવી રીતના જુદું જ છે. અને એની પાછળનો આશય શું છે કે ભાઈ એને ઊંચે લાવવાનો છે, એને સીધું કરો, સીધે રાસ્તે ચડાવવાનો છે. એ હેતુ છે. એને કે ઉતારવાનો, ઉતારી પાડવાનો કે એને તોડી પાડવાનો એવો નથી આશય. સમજાય છે? હા, સમજ પડી. હા. અત્યાર સુધી જે ઊંધા ચાલતા હતા અને હા. સંસારમાં રખડતા હતા, તો ખરેખર તો શુદ્ધાત્મા તો મુક્ત થઈ ગયા છે. હવે એના માટે કશું કરવાનું રહેતું નથી. હવે આ જયશ્રીને મુક્ત કરાવવાની છે. જયશ્રી પણ છૂટે. હા, એટલે ઘણી વાર પ્રયોગો એમ રહે કે મેડિકલમાં હોઈએ કે એમાં કે બીજાને રેસ્ક્યુ કરવા જોઈએ, બીજાનું દુઃખ હોય તો ઓછું કરવા જોઈએ, પણ એમાં મને લાગે છે કે પોતાની વાત ભૂલી જતા હોઈએ છીએ. એટલે પોતાના પ્રત્યે વડવડ કરવાનું આવે છે, પણ પછી તમે કહ્યું એમ ધીમે ધીમે કરુણા આવી શકે. આવશે પછી. જય સચિદાનંદ. પછી હસવું, પછી એથી પહેલા હસવું આવે પોતાની જાત ઉપર. એ છૂટાપણું વર્તે ને, હા, લાઈટ થઈ જવાય. એટલું બધું છૂટાપણું વર્તે કે આપણે પોતાની ભૂલ પર પોતાને જ હસવું આવે કે રે આવી ભૂલો કરે છે એમ કરીને હસવું આવે. જોને હજુ આને કઈ ભાન પડતું નથી એમ કરીને હસવું આવે. ત્યારે ઘણું છૂટાપણું હોય. વડો ત્યારે છૂટાપણું, એથી વધારે છૂટાપણું તો આપણે પોતાની જાત પર હસવું આવે ત્યારે આવે. અને પછી સૌથી બહુ એકદમ જુદાપણું, સાવ ટોટલ, ત્યારે કરુણા આવે. આ પાડોશી પર કરુણા કે આ પાડોશીને જોને કે કેવું કેવું હજુ માલ ભરેલો છે, એને છૂટવાની આટલા બધા આપણે ભાપા મારી છે તો હજુ એને શું રસ ઇન્ટરેસ્ટ પડી જાય છે આ સંસારમાં, છૂટતા જ નથી એમ કરીને કરુણા રહ્યા કરે. જય સચિદાનંદ. નિરૂમા, જ્ઞાનીની આજ્ઞા સામે તો પોતાપણું ન રહે, પણ અજ્ઞાનીની આજ્ઞા અથવા અજ્ઞાનીની સલાહ પ્રમાણે અજ્ઞાની કહે કે કૂવામાં પડ, આ ખા તે ખા, તો એ વખતે પ્રકૃતિનું રક્ષણ કરવું જરૂરી ખરું કે નહીં? ના, એટલે જો દાદાનો જ આપણે જોઈએ ને, તો દાદા પોતે તો જ્ઞાની હતા, કમ્પ્લીટ પોતાપણા રહિત હતા. શું છતાંય દાદા શું કે અમે કોઈ ગમે તે કે આ ખા તે ખા તો આમ ના જશો, આમ જશો નહીં, તેમ કરો તેમ ના કરો. એક્સ્ટ્રીમ વાત ખાવાની બાબતમાં પણ તો દાદા કોઈ બહુ ભાગ્રથી ભાવથી મૂકે, હવે એમને જરાય માફક આવી વસ્તુ ના હોય તો એ આટલી લે બસ. પછી એવું નહીં કે બધું જ ખાઈ જાય, ભાવ પૂરું. પછી કે ભાવ પૂરું થઈ ગયું, વધારે તો ના જ ખાય, આટલું તો લઈશ. પણ જો કૂવામાં પડવાનું કહે અને તરતા આવડતું ન હોય તો કરવું શું? એટલે બહુ આઉટ ઓફ વે ની વાત હોય ત્યાં તો પછી ના જ એટલે એ કરાય. વખતે પ્રકૃતિનું રક્ષણ કર્યું કહેવાય કે ના, પછી તો વિવેકમાં આયા કહેવાય. હા, એટલે વિવેક રાખવાનો ને. હા, વિવેક કોઈ કહે કે એ દેખીતી રીતે ખરાબ તો હોય. તમે કૂવામાં પડવાની ક્યાં વાત હોય? હું તો ક્યાં કહું, તમે રસ્તે જતા ને કોક તમારે ગળે પડે, છોકરી કહેશે મારા જોડે લગ્ન કર જ હવે. એટલે એની સામે રક્ષણ તો શું કરવું? કરવું જ પડે ને વળી, વ્યવહાર છે ત્યાં સુધી. પણ અંદર રાગદ્વેષ ના એટલે હોય. જ્ઞાન માર્ગમાં અવરોધ થઈ જાય એવું વાંચું હોય, પણ આપણે એમાં રાગદ્વેષ ના હોય. રાગદ્વેષ ન હોવો જોઈએ. રાગદ્વેષ ના હોય, છૂટવાની વાત હોય. નિરૂમા, અહીંયા માનું બોલું છું. અહીંયા હા, બોલો બોલો. પ્રકૃતિનું રક્ષણ તો આમ એમ લાગે કે બહુ સામાન્ય બાબત છે, હેરતા ચાલતા કરતા જ હોઈએ. બરાબર. અને એટેક બી એટલા બધા થઈ જતા હોય છે, ઇવન એમ થાય કે આપની પાસે દોષોની આલોચના કરીએ છીએ કે કંઈક રજૂઆત કરીએ છીએ કે હલકા થવા માટે કરીએ છીએ, ત્યારે બી આ રક્ષણ એટેક બધું જ હોય છે. એ એકવાર આમ થઈ બી જાય અને અંદર ખબર બી પડ્યા કરતી હોય. હવે આ વસ્તુથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? દરેક વખતે મને એવું જ થાય છે કે જાણે હું કંઈ કન્ફેસ કરું છું એના કરતાં ગુનો વધારે કરતી જાઉં છું એવું લાગે છે. બસ તે ત્યાં આગળ આ વસ્તુને પકડી રાખવાની, આ જાગૃતિમાં રાખવાનું. આ કે અનુભવ થયો, ખબર પડી, પછી એ જાગૃતિને કહું કે આ વસ્તુ તું પકડી રાખ. હવે જો આવું ફરી રક્ષણ નથી કરવું મારે, એટેક તો ક્યાં ગયો, પણ મારે રક્ષણ નથી કરવું, મારે છૂટવું છે, અંદરથી 100% છૂટવું છે. તો પછી આ જો ફોડ પડે આપણે કે આનું રક્ષણ થાય છે
અને અટેકે થાય છે. તો બે વસ્તુ હશે તો પેલું તો છૂટાવાનું જ નથી. આ તો આનું જ ચલણ આવી જવાનું છે. આ પાછું સરસ કહ્યું છે, બુદ્ધિ જ પોતાપણું કરાવે છે. આગળ પહેલા સ્ટાર્ટિંગમાં જ કહ્યું છે. એટલે આ બધાનું ચલણ છે. પછી મારે જે વસ્તુથી છૂટવું છે ને જ્ઞાનમાં રહેવું છે, એ જ્ઞાનમાં તો આવવા જ નહીં દે આવે કે વસ્તુ. ના, મારે તો જ્ઞાનનો આશરો રહ્યો છે. આ બધાને વચ્ચે કોઈ ના આવવા દે. આટલું સરસ કન્ફ્યુઝનની આટલું બધું શક્તિ ઉત્પન્ન થઈ, આટલું સરસ કર્યું, કરવા માંડ્યું, તો પછી આ બીજા બધા પાછું શું કામ ચરી જાય? મારે કોઈને ચરવા નથી દેવું. મારું પોતાનું જ કરી લેવું છે, આત્માનું જ કરી લેવું છે. એટલે એ આજે પકડાયું છે એમાં પછી પકડી જ રાખવાનું. પછી એના માટે દરરોજ 2-5 મિનિટ કાઢવાની અને એને વાગોળ્યા કરવાનું કે આપણે શું નિશ્ચય કર્યો છે. ચલો ભાનુબેન આવી જાઓ, આપણે શું નિશ્ચય કર્યો છે, ક્યાં ક્યાં રક્ષણ કર્યું છે, ક્યાં ક્યાં એટેક કર્યા છે, કેવી રીતના આપણું થાય છે રક્ષણ, એ જુઓ. 5-10 મિનિટ એમાં રોજ કાઢીને જોવાનું કે આવો આજના આખા દાડામાં ક્યાં ક્યાં થયું, શું શું કર્યું. એ કરતાં પછી પકડ આપણા હાથમાં આવી જશે. ત્યાર પછી આ બુદ્ધિની વિપરીતતા આપણને સામે નહીં એનું ચલણ નહીં ચાલે. એ તો એને ખબર જ છે કે આ ગમે એટલું કરે પણ છેવટે ચલણ તો મારું જ ચાલે છે. આમથી તેમથી જરા ક્યાંકથી પણ જો રક્ષણ કરી નાખ્યું ને તો પછી ચલણ પાછું આખું જ બુદ્ધિનું અહંકારનું થઈ જવાનું. આપણા પલ્લે કશું નહીં આવવા દે. ધીમે રહીને પાછલા બાણે ઘૂસી જાય છે. ઘણા તો હારા એટલા બધા જબરા થઈ ગયા હોય છે તે આગલા બાણે ધડા કરીને આપણને ધક્કો મારીને પહેરી જાય. લ્યો, આપણે ઊભા જોતા રહીએ, આપણે જ્ઞાન કર્યા કરીને પેલા ઉપાય ધક્કા મારીને પહેરી જાય. આપણને બહાર રાખે, પોતે અંદર રહે. હા, એવું નાખે. એમાં કેવું થાય છે નિરૂમા કે જાણે અંદર એક ખૂણો પકડાયેલો છે અને એની આગળ ગુરખો છે, અને આ બધું છૂટવા માટે મથામણ તો કરતા હોય. પેલા તો જે અડ્ડો જમાઈ રાખ્યો છે એમાં એવું લાગે કે કંઈક બી બિલીફ હોય છે આપણી, ધારો કે ધાર્યું કરવાની કે કંઈ રક્ષણ તો હોય જ જાણે. તો આ બિલીફ તો જે છે એ પકડાયેલી જ છે ને એના આધારે આ બધું જ થયા કરે. આપણે છૂટવાના હવાતિયા મારતા હોઈએ પણ આ ધાર્યું કરાવવાની પ્રકૃતિ છે કે નીચું નહીં પડવા દેવાની પ્રકૃતિ છે, આ બધું જાત જાતનું એ કબજો જમાઈને બેઠા છે, એ છોડતા નથી. હા, એમાં મુખ્ય ગુરખો આ છે, બુદ્ધિ છે. એની જોડે સપોર્ટમાં અહંકાર, બે ભેગા થઈ જ જાય. અને પછી જયારે આવો ખ્યાલ આવે ને નિર્મા, તો એમ થાય કે આ બધું મારે નિર્મા આગળ આલોચના કરી લેવી છે, મારે લખીને આપવું છે. અને પછી લખે કરે બધું જ, એટલે પણ એમ થાય કે નિર્માને ક્યાં વારે ઘડી આપણે આપ કરવાનું આવું બધું. એટલે એ તો હું તો રોજ તમને કાગળ આપું આ બધા કન્ફેશનના, અને એમાંથી મારે છૂટવું જ છે, સવાલ જ નથી. પણ આ મારી પોઝિશન અહીંયા આવી છે કે જે એક ખૂણો પકડાયેલો છે ને આ ગુરખો છે ને એ આગો થતો નથી. એના કરતા એક આપણી પોતાની પર્સનલ ડાયરી બનાવો અને એમાં રોજના પોઈન્ટ્સ લખો. પછી 15 દાડે મહિને જ્યારે અમે અહીંયા હોય, જરા ફ્રી હોય ત્યારે એ ડાયરી બતાવી દેવાની, મોકલી, તો એ વધારે તમને ફાયદો થશે. હા, એટલે એમ થાય ને કે રોજ તો તમને આવી રીતે ના કરાય ને, તો દેખીતી વાત છે. વાત એને એ બરાબર છે, પણ તમે આ જે ડાયરી કરો ને એટલે રોજનું જ આવી ગયું. પણ આપવાનું એક સામટું આપવાનું, એટલે શું એક સાથે આવે અને પછી તમને પણ પછી એ ડાયરીનું બધું રેફરન્સ માટે તમારી પાસે રહે કે આ ઉભા કઈ રીતે આપણને હેરાન કરે છે તે બધી આપણી પાસે પોઈન્ટ્સ જ લખવાના. બોલા પોઈન્ટ્સ જ લખો, એટલે પોઈન્ટ્સ લખો એટલે આપણને પણ એ પછી ખ્યાલ જ રહી જાય. પછી પેલું બધું રોજ આપણે જ્યારે આમ જેમ સૂત્ર વાંચવાના હોય તો ઇઝીલી રોજ વાંચી કાઢાય, એનું પારાયણ જલ્દી ફટાફટ થઈ જાય. અને આપણને અંદર તો ખબર જ છે કે આ શું કહેવા માંગે છે, આ શુંની વાત છે, એટલે મહી ઉઘાડ થતું જાય. એટલે પેલા ચરનારાને ચાન્સ ના મળે. બીજું કે ધારો કે મને આવું બધું કંઈક દેખાયું અને એની સામે એમ લાગે કે મારે આ શક્તિ માગવી છે, ધારો કે કોઈના નેગેટિવ બહુ દેખાતા હોય કે દોષો દેખાતા હોય કે એવી રીતે, તો એની સામે મારે શક્તિ માગવી છે, તો હું આપને મનથી વંદન કરીને 1 કલાક સુધી શક્તિઓ માગું તો માગી શકાય? હા, મંગાય ને. નિરૂમા, આપણે જ્યારે પણ ભોગવટો આવે ત્યારે એની જ વખતે આપણે જ્ઞાનથી એનું સેટિંગ કરીએ કે આ શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત છે, વાણી પર છે, પરાધીન છે, અને એ વખતે ભોગવટ આવે ત્યારે જ પેલું છૂટું વધારે થાય છે.
તો જ્યારે પેલું વાતચીત કરીએ ત્યારે તો પછી આપણે તન્મ્યાકાર થયા કહેવાય એ વખતે કે વાતચીત કરીએ તો ના લેવાય. પણ ભોગવટો તો છે તારે જ પેલું ના એટલે છૂટું પડી જાય છે. ભોગવટો એવું કેવું છે કે જ્યારે ભોગવટો આપણને આવે ને તે ઘડીએ તો એકવાર આપણે એકાકાર થઈ જ જઈએ. શું પણ પછી આપણે જે એ શું થાય છે કે એ જે છૂટું પડે છે ને એ કેવું પ્રતીતિમાંથી લક્ષ્યમાં આવે છે, પણ તે પાછું ટુ એન્ડ ફ્રો થાય છે. પાછું થોડી વાર ભોગવટો આવે, ફરી પાછું છૂટું થઈ જાય, થોડી વાર પાછું ભેગું થઈ જાય, પાછું છૂટું પડે, એવી રીતના ટુ એન્ડ ફ્રો રહે છે. એટલે ખ્યાલ નથી રહેતો, પણ એ બહુ ફટાફટ થતું હોય છે. ઘડીકમાં ભોગવટો આવે, ઘડીકમાં છૂટું પડે, ઘડીકમાં ભોગવટો આવે, ઘડીકમાં છૂટું પડે. એટલે આપણે ઓવરઓલ એમ લાગે કે સારું આ છૂટું પડ્યું છે તોય પાછો ભોગવટો કેમ છે, પણ તે ઘડી આવી રીતના ટુ એન્ડ ફ્રો થતું હોય છે. ઘડીકમાં જાગૃતિ આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ તો બધું તે ઘડી પાછો ભોગવટો ના હોય, એટલો મોમેન્ટ ના હોય, પણ પાછું ફરી વળે. પણ એકવાર જ્યારે ભોગવટો આપણને ક્યારે ભોગવટો આપણને આવે છે કે જ્યારે આપણે એકાકાર થઈ જઈએ ત્યારે. એકાકાર થઈ જાય ત્યારે જે ભોગવટો અહંકાર ઝીલી લે છે ને પછી એના પડઘા જલ્દી જતા નથી. આપણે ખબર જાગૃત થઈ જઈએ, પ્રજ્ઞા ફ્લેશ મારે તોય પણ પેલા એનું જલ્દી જાય નહીં, પણ જલાઈ ગયું હોય ને, અહંકાર જલાઈ ગયો હોય. પેલું આપણે સેટિંગ કર્યા કરીએ તોય પેલું આગ જલ્દી બુઝાય નહીં. એટલે ઘણીવાર એવું લાગે ટાઈમથી એની મેળે બુઝાય છે કે આપણે ગમે તેટલું સેટિંગ કરીએ એનાથી બુઝાય છે. ના એટલે આપણે તો આપણું સેટિંગ કર્યા જ રાખવું, જેના આધારે આપણું સેટિંગ કરવાનો પાવર વધારે આગળ વધશે, વધારે વધશે. અને સેટિંગથી જ આપણે તો રિઝલ્ટ લેવું છે. ટાઈમ તો અજ્ઞાન દશામાં ટાઈમ જ આવતું હતું ને રિઝલ્ટ. આપણે હવે જ્ઞાન જ એપ્લાય કરવાનું, વહેલું આવે ઉકેલ. અને બીજું એ કે આ પોતાપણું આગળ લખ્યું છે દાદાએ કે કોઈને પણ દુઃખ થાય ત્યાં સુધી પોતાપણું તો જવાનું છે જ નહીં. બરાબર. એટલે જ્યાં સુધી મન વચન કાઢી કોઈને પણ દુઃખ થાય એટલે પોતાપણું તો છેલ્લી વાત જ છે ને, એ તો જવાનું જ નથી. જ્યાં સુધી મન વચન કાઢી કોઈને પણ દુઃખ થાય ત્યાં સુધી જવાનું જ નથી. એટલે આપણે એ દુઃખ શું કામ થાય એવું થઈ જવાનું છે. આપણે ભાવ તો કરીએ છીએ કે મારા મન વચન કાંઈ કોઈ દુઃખ ના હો, પછી જાગૃતિમાં જેટલું રહીએ તેમ પછી જાય છે. ભલે આજે ના જાય, પણ જાય છે. આમે પોતાપણું તો એકદમ થોડી જાય, તો બહુ છેલ્લે જાય. પણ આ રસ્તો તો એ પકડવાનો ને, એમ નહીં કે હવે જાય એવું નથી એટલે આપણે મૂકી દો બાજુએ, છોડી દો એને, એવું નહીં. તારી દોનત એવી લાગે છે. ના, આપણે સ્ટેપિંગની વાત કરીએ છીએ કે હવે જે પહેલા કપાતું હોય એની ઉપર ફોકસ કરો, એમ હું એમ કહેવા માંગુ છું કે જે મન વચન જે દુઃખ થાય એની ઉપર ફોકસ કરો તો પેલું તો એની મેં આવવાનું જ છે. એટલે ફોકસ ક્યાં કરવાનું કહું છું, જો આ પોતાપણા પર, એટલે કેવી રીતના પોતાપણા ઉપર જ ફોકસ થાય છે, પણ એની રીત છે. શું એની રીતે કરવાનું હોય તો એની રીત કઈ તો કે એક તો પોતાની વાતનું રક્ષણ નહીં કરવાનું, કોઈ ઉપર પ્રકૃતિનું રક્ષણ કોઈ રીતે નહીં કરવાનું, પ્લસ બીજું એટેક નહીં કરવાનો. હવે પહેલામાં પહેલી વાત કે આપણને આપણી પ્રકૃતિ શું છે ખબર જ નથી પડતી. ક્યાં આપણી ખેંચો છે, ક્યાં આપણી આડૈયો છે, ક્યાં આપણે છે તો મારું જ ખરું છે એમ કરી ચાલીએ છીએ, પકડો છે આપણી, નક્કી કર્યું એટલે બસ હું કહું એ જ ખરું, મારું જ બરાબર છે. કેટલી બધી માન્યતાઓ આપણી ત્યાં આપણે અટવાઈ ગયા છે. એટલે એ બધું આપણે એકવાર જાણી લો, આપણે જાણપણામાં તો રહેવું જોઈએ, તો આપણે જાગૃત રહીએ ને. અને પછી એ પ્રકૃતિની સામે આપણે એનું રક્ષણ ના કરીશું. જાણપણામાં તો મોટો પહાડ છે. જાણવાનું છે તો એ જ કરવાનું છે ને, બીજું કશું. આ બધા તારણ જ લેવાના છે. શું કહેવા માંગે છે એનું એક્સ્ટ્રેક્ટ જ પકડવાનું છે. આખી તમે 9મી આપતાવાણી પૂરી કરો તો એનું તારણ અમે તમને શોર્ટમાં જ આપીએ છીએ, 2-4 વાક્યો 2-4 શબ્દોમાં જ આપીએ છીએ. એક તો મીઠું ના લાગવું જોઈએ કે આટલું તમે પકડશો તો આખું બધું એની મેળે આખી વાત દાદાની 9મી આપતાવાણીના હાથમાં આવી જશે તમને.
ક્યાંય મીઠું ના લાગે. આખો એક્સ્ટ્રેક્ટ આપીએ છીએ તમને, ક્યાંય મીઠું ના લગાડો. પછી કોઈ વાતમાં નહીં, પોતાની વાતનું, પોતે કર્યાનું, પોતાના કરવાપણાનું ત્યાં ગર્વરસ આવે છે, પોતાની માન્યતાનું, કોઈ પણ વાતનું, કોઈ એટલે માન આવી જાય, કે કોઈ વખાણ કરે પોતાની જાતના, કે આ તે સ્વમાન, આ તે બધી એમાં આવી જાય છે. પોતાની વસ્તુઓનું એ અભિમાનમાં આવી જાય છે, એની મીઠાશ વર્તે. આ બધી વાત અહીંયાથી શરૂ થાય છે ને, કે મીઠું લાગ્યું. હવે આ મીઠું સ્થૂળ વ્યવહારમાં તમે જુઓ, સ્થૂળ વ્યવહારની મીઠાશ આપણે લઈએ છીએ, વ્યવહાર સ્થૂળ આવે છે, અને એની જે મીઠાશ લે છે, એ મીઠાશ ઠેઠ સ્થૂળ અહંકારથી, સ્થૂળતમ અહંકારથી લઈને છે સૂક્ષ્મતમ અહંકારને સાવ નથી, પણ એને નજીક જે નડી આવે છે. બોલો, ત્યાં સુધી આટલું ખેંચાય છે મીઠાશનો રસ, બધા અફેક્ટેડ થઈ જાય છે. એટલે પછી અંધારું ઘોર થઈ જાય છે. એટલે પછી એ જે રહે જેટલી મીઠાશ ચાખે એટલી પછી અહંકાર એટલો રહે જ. પછી બધા અહંકાર પછી આવી ગયા ને, પછી બધે પછી એ જુદી જુદી રીતે એ અહંકાર મીઠાશ શેમાંથી લે છે, કઈ રીતે લે છે, લેનારો આ છે અહંકાર. નોટ સ્થૂલ, આ તો બહુ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમની વચ્ચેની વાત છે. આ તો પ્રતીતિથી આગળ જે લક્ષણમાં ચૂકાય છે ને, ત્યાં જે અહંકાર કામ કરે છે ને તેની વાત છે. એ અહંકાર સુધી પહોંચે છે. એ અહંકાર પછી શું ક્યાં, એ અહંકાર પછી ક્યાંમાં બહાર કઈ કઈ વસ્તુમાંથી કઈ રીતના એ પ્રોજેક્ટ કરે છે એના ઉપર છે. કોઈ આપણી વાહવા કરતું આવ્યું, ત્યાં આપણે મીઠું લાગ્યું તો એ માનમાં જતું રહે, તો આપણે એનું કોઈ માન થઈ ગયું. કઈ વસ્તુ આવ્યું આપણને ગમી ગઈ ને, ચલો કેમ કરીને લઈ લઉં, મારી છે એવું થઈ ગયું, મારી છે એવું થઈ ગયું. તો એ અહંકાર પછી ડાયવર્ટ થાય છે લોભમાં. પછી રક્ષણ કરવા જાય. આ જો કોઈક લઈ જતું હોય, માન ભંગ કરતું હોય, કે આપણી વસ્તુ કોઈ લઈ જતું હોય, આપણે પૈસા કોઈ લઈ જતું હોય, તો એનું રક્ષણ કરવા માટે પેલા પાછી આવી જાય છે ક્રોધ અને કપટ. સમજાય છે હું શું કહું છું? એટલે જેટલું મીઠું તમે એટલે આ જો આખું એનાલિસિસ કરીએ આનું, તો એનાલિસિસ કરતા 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 ઠેઠ અહીં સુધી આ મીઠાશની ઇફેક્ટો ક્યાં ક્યાં સુધી આવે છે, અને પછી ક્યાં ક્યાં આપણને ફેલાય છે, અને આપણને બધી બાજુથી પકડી બાંધી દે છે. એટલે આ બધાનું એક્સટ્રેક્ટ, ચલો મીઠું શું લાગે છે ત્યાં જ જાગૃત થાવ. એટલે મીઠાશથી ખોરાક આપીએ છીએ અહંકારને, બધું અને એ જ અહંકાર પછી આપણને પછી આંધળો ભોગવટો આપે છે. બધું પછી બધું આવી જાય. કા ગમતું આવે, આપણી બિલીફ પ્રમાણેનું આવે તો આપણને મીઠું લાગે, ત્યાં પછી કશી ખબર ના પડે, જ્ઞાનબેન કશું નહીં. ના ગમતું એટલે આપણે બિલીફ પ્રમાણે ના ગમતું, ના ગમતાની બિલીફ પ્રમાણે આવે તો ત્યાં પછી ભોગવટો આવે, આ થાય તે થાય બધું થાય. પણ આ છે ઓરિજિનલ મૂળ અહીંથી જ છે, અહંકારનું જ છે બધું. એટલે ત્યાં અહીંયાથી જ રાખો ને, પેલા મૂળ, પેલા મીઠાશને પકડો, ચાલો બીજું બધું બાજુએ રાખો. આ પેલામાં તો જાગ્રત રહેવાયું છે, પણ આમાં નથી જાગ્રત, એટલે મીઠાશને પકડો. એમાંથી બધા ફણગા ફૂટે છે. ક્યાંનું ક્યાં લઈ જાય છે. એટલે જેટલી ઇન્ટેન્સિટી તું મીઠું ચાખ્યું એટલી ઇન્ટેન્સિટી પેલો અહંકાર બધું એનું રિએક્શન, એક્શન અને રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ. શોર્ટ પ્રિન્સિપલ પછી કામ કર્યા વગર રહે જ નહીં. ઇન્ટેન્સિટી હોય એ પ્રમાણે એનું રિએક્શન આવે. ઓછું હોય તો ઓછું આવે, એનું વધારે હોય તો વધારે આવે. પછી બીજું અહીંથી આગળ જવું હોય તો પછી પોતાપણાનું રક્ષણ. એ પોતાપણું હજુ અહીંથી આગળમાં જાય છે, થોડુંક સ્થૂલમાં આવે છે. જેમ મીઠાશની વાત કરીને, એ તો હજુ સૂક્ષ્મમાં છે, પોતાપણા કરતા સૂક્ષ્મમાં આવે છે. પછી આવે છે પોતાપણું આવે છે. પોતાપણાની વાત આવે છે ત્યારે પછી આ રક્ષણ તો વથી ઘણું આગળ જાય છે, ઘણું સ્થૂળમાં જાય છે. રક્ષણ પછી કરવા માંડે છે, અને પછી એટેક તો એથી આગળનું સ્થૂળ થઈ ગયું. જે મીઠાશ લાગે છે સૂક્ષ્મતર સુધીનું વાત છે. હજુ થોડુંક એનાથી સૂક્ષ્મ જાય છે.
પણ ઓવરઓલ આપણે આટલું જ પકડો ને બહુ ઝીણું ઝીણું એ લેવલમાં ના પકડો, પણ આટલું પકડો ને કે મીઠાશ લાગે છે એટલે અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ જતું રહ્યું, સૂક્ષ્મતરમાં સૂક્ષ્મતરમાં જતું રહ્યું. અને આગળ એનું પછી ચાલ્યું બધું તોફાન, પછી પોતાપણું, પછી એનું રક્ષણ, પછી એનું એટેક, પછી ત્રાગુ ને તાયફો ને ભવાડો તોફાન. તો એનો અર્થ એમ થયો કે આ સંસાર બહુ મીઠો લાગે છે, બહાર કે નથી લાગતો, પણ બહુ અંદર મીઠો જ લાગે છે, પુરાવો થઈ જ ગયો ને. હમણાં ઢોસા આવે, ઇડલી સાંભાર આવે, પાઉંભાજી આવે, કેટલી મીઠી લાગે. તે ઘડી કોઈને ગમે એટલું હોય તો સારું ખાવા બેસીએ તો કશું કડવું લાગે છે? કારેલાનું શાક એ મીઠું લાગે. લો રોજ મીઠું ખાઈ ખાઈ ત્યાં કારેલા શાક સારું લાગે? કશી વસ્તુ ના નહીં, ક્યાં નહીં ક્યાંક તો આપણે ભેરવાઈ જઈએ છીએ મીઠાશમાં. પેલો કુશ ગમે એટલો તને ઇન્ડિસિપ્લિન લાગતો હોય, પણ ડેડી ડેડી ડેડ ડેડ હગ કરતો આવે ને પતી ગયું, નાક મીઠું લાગી ગયું. તમને કેવી રીતે ખબર? તમે તો જોયું નથી. હજુ વધારે આગળનું નથી કહેતો, નહીં તો ના જવા દે ને. હજુ તો તેજલ વાળું નથી બોલતી. તેજલો ક્યાં એટલું બધું છે, દેખાતી જ નથી. અરે જવા દે ને, હવે પછી કહીશ તને તારા બંગલાના વાસ્તુ પછી. અહીંયા જ માર ખાઈ જઈએ છીએ. સારું, હજુ હું બહુ ગભરાઉં છું ને કે ભાઈ કશું નથી રહ્યું, શું કામ બોલવાની જરૂર? બોલું તો મારે એકદમ પડદો પડી જશે ને મને દેખાશે નહીં. શું ભરોસો? આ પાંચમા આરામના ભરેલા માલ કેવી રીતના કહી શકાય કે આ તળિયું આવ્યું? ભાઈ તળિયું આવ્યા પછી મેથી હારું કાદોડું નીકળે. લે નીકળે કે ના નીકળે? નવરીત બી ટાંકું ખા, આપણે કહ્યું ખાલી થઈ ગયું, પંપથી ખેંચી કે પાછું રહી રહીને મેથી કાદોડું નીકળે. આપણે એમાં આપણું ખાલી થઈ ગયું બધું ટોંકો, એટલે પણ પાણી ખાલી થયું, પણ કાદવડું રહ્યું. કાદવડું તો પાણી કરતા બહમું, એને ખાલી કરતા નાકે દમ આવે, પંપથી ના નીકળે. આ તો બધું એટલે આપણે જાગ્રત જાગ્રત જાગ્રત, એવર જાગ્રત જાગ્રત જાગ્રત, એ જ કરવા જેવું છે. બીજો કોઈ રસ્તો જ નથી. એટલે આટલું પકડો ને, બહુ બહુ ઘણું ઘણું કામ લાગશે. એટલા ઉપર જાગૃતથી ફોકસ કરો. એ તો બધું રસ્તે જતું કૂતરું આપણી પાસે જોયા કરે ને ટગર ટગર, તોય મીઠું લાગે. ક્યાં અને લેવા જવાનું છે જમાઈ? લે આગળ હેડ. પેજ 436 કન્ટિન્યુડ. પ્રશ્ન કરતા દરેક પ્રસંગોએ આ પ્રકૃતિ છે એ ખ્યાલ નથી રહેતો ઘણી વખત દાદાશ્રી. એ જાગૃતિ એટલી બધી ના રહે ને, એટલા માટે તો આ અમે હલાવ હલાવ કરીએ આવું કે જેથી જાગતા રહે. પણ આ તો આપણે ઉઠાવીએ ત્યારે એ આ ઉઠ્યો કહીને પાછું ફેરવીને સૂઈ જાય. આપણી પાસે વ્યવસ્થિતનું આટલું સરસ જ્ઞાન છે ને, સાધન નથી વ્યવસ્થિતનું? પ્રશ્ન કરતા છે સાધન, બહુ સરસ છે દાદાશ્રી. નિવેડો આવશે ને? નિવેડો આવશે એ ખાતરી થઈ ગઈ ને? પ્રશ્ન કરતા પણ આપણા જ્ઞાનમાં વ્યવસ્થિતની બરોબર સમજણ પડે તો પોતાપણું છૂટી જાય? દાદાશ્રી છૂટી જાય ને. વ્યવસ્થિત એ પોતાપણું છોડવા માટે જ અમે આપેલું છે ને એક્ઝેક્ટ છે. એ વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક વસ્તુ છે. એ કંઈ તમને અડસટ્ટે આપેલી વસ્તુ નથી, અવલંબન ખોટું આપ્યું નથી, એક્ઝેક્ટ છે. પ્રશ્ન કરતા પેજ 437. આ વ્યવસ્થિત પણ બહુ સુંદર ચાવી છે. હા, બીજી એક ચાવી, પેલું રક્ષણ, એટેક, અને આ પછી આ વ્યવસ્થિતની ચાવી.
પ્રશ્ન કરતા આ તો પોતાપણું છોડવું નથી અને પોતાપણું છોડ્યા વગર વસ્તુ પ્રાપ્ત કરવાની જે વાત રાખે છે એ કેવું? દાદાશ્રી હા, એટલે અમે શું એ આપણા હેમાંશુ જેવું. પછી દાદાશ્રી હા, એટલે અમે શું કહીએ છે કે પોતાપણું છૂટી જાય તો એની મેળે ચાલ્યા કરે એવું છે. વગર કામનો શું કરવા પકડી રાખે છે? છોડી દે ને અહીંથી. પણ તે છોડે નહીં ને, કહેશે આમ થઈ જશે ને આમ થઈ જશે. આ જ્ઞાન લીધું એટલે પોતે આત્મા થઈ ગયો. પ્રકૃતિ મારી ન એમ કહે છે, પણ પછી પાછો શું કરે? પ્રકૃતિનું રક્ષણ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવામાં શુરો કરે કે કોઈ ના કરે? કોઈ રક્ષણ કરતા હશે ખરા? પ્રશ્ન કરતા એ જ કરે છે ને. દાદાશ્રી શું વાત કરો છો? રક્ષણ કરે? આ રક્ષણ થઈ જાય એ જ જાણવાનું છે. આ જાણે એટલે એની મેળે ધીમે ધીમે બધું છૂટ્યા કરે. એકદમ છૂટે એવું કરવાની જરૂર નથી. એકદમ કશું થાય નહીં, નહીં તો તાવ ચડી જાય. એ તો આ જાણવાથી ધીમે ધીમે છૂટ્યા કરે. આ એક વધારાની ચાવી, પણ વ્યવસ્થિતની આજ્ઞામાં રહેવાની ચાવી. પછી આ જુદું જાણો. જાણપણાને બીજી ભાષામાં લેવું હોય તો આપણે થોડો વિરોધ કરવાનો. એકલું જાણપણું કહે ને કે આમ હું જોયા જ કરું છું, પેલો આપણા બોટલા, બસ્ત્રા, પોટલા, બેગો, દાગીનો ઉપાડીને જોયા જ કરે, આપણે જોયા જ કરીએ. એવું જોયા કરવા થોડું બૂમ તો પાડવી જોઈએ કે હાથ લગાતા હે. થોડુંક એક સ્ટેપ આગળ એવું જાણવામાં પણ આવું જાગૃતિપૂર્વક હોવું જોઈએ. પછી છોડવા શોખ પોતાપણાના છે. 437 કન્ટિન્યુડ. પ્રશ્ન કરતા પોતાપણું સામાન્ય રીતે બીજી કઈ કઈ બાબતોમાં કહેવાય? એ દાખલો આપીને સમજાવો ને. દાદાશ્રી તમારે આઈસ્ક્રીમ ખાવો હોય અને આઈસ્ક્રીમ આપ્યા પછી એ લઈ લે તો તમારું પોતાપણું દેખાય તમને. તમારું ઘડિયાળ પડાવી લે ને તો તે ઘડીએ પોતાપણું તમારું દેખાય. એવું બધું દરેક વસ્તુમાં તમારું પોતાપણું તમને ઉઘાડું દેખાય. પેજ 438. આ પોતાપણાના શોખ છૂટી જાય એટલે પોતાપણું છૂટી જાય. જ્યાં સુધી શોખ હોય ત્યાં સુધી છૂટે કે? પ્રશ્ન કરતા આ ના સમજાયું. બધા શોખ છૂટે ત્યારે કે પોતાપણાનો શોખ છૂટે ત્યારે? દાદાશ્રી એકલો પોતાપણાનો જ શોખ છૂટે ત્યારે. બીજા બધા શોખ ના છૂટે તો વાંધો નહીં. પોતાપણાનો શોખ બહુ ભારે હોય છે. મારું કહેલું જ કરવું પડશે કહેશે. એટલે બીજા બધા શોખ ના છૂટે તો કશો વાંધો નહીં. પ્રશ્ન કરતા આ એક એક વાક્યો એમના બધા આપણને દોષોનું સ્વરૂપ ખોડું. મારું કહેલું જ કરવું પડશે. આ એક આ દોષનું પ્રકારનું વાક્ય આપણને મળે છે દાદાના. હું કહું એમ જ કરવું પડશે. હું કહું એમ કરે. આ છોકરા જોડે કેટલું કરેલું વિઠ્ઠલ, આ કેટલું બધું ગાઢ. હજુ એવું રહે છે કે નથી રહેતું? હું કહું એવું જ કરે. હવે તો રહ્યું જ નહીં ને. ત્યાં ગયા એટલે રહ્યું નહીં, પણ આમ અંદર ખાને એવું કે બીજા પાસે જ્યારે બિઝનેસમાં જતા હોય કે એવું હોય ત્યાં થોડું એવું રહ્યા કરે, આપણું ધાર્યું થાય. આ તો હવે સંપર્કમાં આવે જ નહીં ને, એટલે ક્યાં વાત જ. પણ તમારા તમારા શું કહેવાય વરાછાવાળા બધા કાઠિયાવાડી પટેલો ને આ બહુ હોય છે. શું એવું રહ્યા કરે અંદર તો ઊંડું ઊંડું છૂન હોય જ. બહુ ભારે હોય. હું એમ જ કરે બધા. બહુ જોયું. એટલે એ તો કરો કે ના કરે, પણ આપણું હું ત્યાં આપણું બગડી જતું હોય પણ ખબર ન હોય. પેલો રસ લેતો હોય, બધી બાબત હોય. ત્યાં પોતાપણું તો બહુ ઝીણું કહેવાય, પણ એનાથી આગળ બહુ રહ્યા કરતું હોય. માલધારી કેમનું? માઇકમાં બોલો જરા, નથી બધા સંભળાતું. એવું લાગે કે મારું જ એક ચક્રી શાસન હાલવું જોઈએ. મારાથી અક્કલમાં કોઈ આગળ છે જ નહીં. હું કહું એમ જ થવું જોઈએ. આ મંદિરનો વહીવટ આવ્યો છે તો એમ થાય કે બસ હું જ બધું કરી લઈશ. આ બધા આવે ને તો એમ કહું કે આ આમ હોય, આ આમ હોય, આમ હોય, એવું થયા કરે. પછી વળી સૂજે ખરું કે આ લોકો આવ્યા છે તો કંઈક જાણીને તો આવ્યા છે.
તો આપણે એની સલાહ તો લઈએ, શું કહે છે. પછી વળી કહું તમે કહો એમ હો, પણ અંદરથી તો એમ થાય કે આજે હું કહું છું એમ માને ને તો જરાક અંદર મજા આવી જાય. એક કાઠિયાવાડી બાપુ, હા, કાંતિભાઈ જુનાગઢ વાળા. આજ મારું ભારે, હા બધાને જ હોય, પણ આ તો બહુ ભારે તોફાની માલ. ના થાય ધાર્યું તો તોફાન થઈ જાય. ભનુભાઈ તમારે કેમનું હશે? ઓળખતો નથી ભનુભાઈ, આટલા મોટો હીરો છે, દેખાતો નહીં. એવું જ નિર્મા આખી ફેમિલીમાં અમરેલી સુધી બધા ભાઈઓ બધા. એવું થોડું થોડું હોય ને બધાની વાત નહીં, તમારી કરો. એટલે હું મારી જ વાત કરું છું, બધા ઉપર હોય ને કે મારું ધાર્યું થાય એમ. સૌથી વધારે કોની ઉપર? અઘરો પ્રશ્ન છે. શોધી કાઢજો સૌથી વધારે ક્યાં રહે છે. બધાએ તપાસ તો કરવી પડશે. હા વિઠ્ઠલ, સૌથી વધારે ક્યાં છે, શું છે, ખબર પડશે તો આપણે એમાંથી બહાર નીકળશું ને ઓછું થશે આપણે હલકું. નીરુમાં ઘરે કોઈ સાંભળતું ન હોય આપણું, પણ બધાને મનમાં તો એવું જ થાય કે બધા આપણને પૂછે આ મારું જ થાય એવું. અને શોપ પર વર્કરો કામ કરતા હોય ને એ હું કહું છું એવું જ થવું જોઈએ, એમ કેમ કરતા નથી એવું અંદર રહ્યા તો કરતું હોય ને સામે બોલાઈ પણ જાય. પછી આ નોકરી તમારા વર્કરો આગળ તો કઈ સમજાય કે ચાલો બે આ તો આજે આ ઘરમાં જે છે ને આપણે ઘરની ફાઇલો ત્યાં પૂજા ત્યાં કેટલા રાગદેશ કશાવે, કેટલા અવતારોથી આમ અમે બાંધશે બધા હિસાબ. દાદા કે છે ને ઘરના જ તમારા વેર બાંધે છે. જે થાળીમાં તમે એક થાળીમાં બેસીને જમો છો એ ત્યાં જ તમારે વેર બંધાય છે, ત્યાં જ દુઃખ અપાય છે, ત્યાં જ આ થાય છે. અને અહંકાર જ કરે છે ને આ બધું, બીજું કોણ? અને એના દુઃખ અપાય છે, એનાથી જ કેટલું વેર બંધાય છે. આમ ના ખબર પડે. આપણો હગો છોકરો હોય તોય વેર બાંધે, હગો બાપ હોય તોય વેર બાંધે, હરી ઘર વાઈફ હોય એ વેર બાંધે ને. કેટલું ધાર્યું કરાવવા માટે આપણે જે હિટલરિઝમ કરીએ ને, તોફાન કરી નાખે. તો ખબર નથી પડતી, પણ આપણને કેટલું એનું રિએક્શન કેટલું ભારે આવે. ધારા પ્રમાણે થાય તો ખુશ ખુશ ખુશ, એ રાગમાં ખાલી દે. ધારા પ્રમાણે ના થાય તો દ્વેષ દ્વેષ દ્વેષ. તો બંને રીતે બંધાય છે બધા. ધાર્યું છોટું વ્યવસ્થિત નું થતું હોય છે. જ્યાં રાગ હોય ત્યાં જ થવાનું. આપણે જ્યાં રાગ હોય ને ત્યાં જ આ થવાનું. ધાર્યું કરાવવાની રાગવાળી ફાઇલોમાં જ હોય ને, ના ધાર્યું થાય ને એટલો તિરસ્કાર દ્વેષ તે ત્યાં જ એ જ ફાઇલોમાં થાય. નિર્મળ, આ ધારું કરાવવાનું એ તો બરોબર છે, પણ આ જે લખ્યું છે આઈસ્ક્રીમ ખાવાનો શોખ અને એમાં પોતાપણાનો શોખ, એ બેનું જરા ડિફરન્શિએશન કરીએ. એ તો પેલી દાખલો આપે છે દાદા, પેલા પૂછ્યું ને. એટલે કે છે ને બીજા બધા શોખનો વાંધો નથી, પણ પોતાપણાનો શોખ એટલે ત્યાં ધાર્યું કરાવવાનું એ તો ખ્યાલ આવે, પણ જે બીજી બધી વસ્તુઓમાં જ્યાં હોય વ્યક્તિ સાથેનું નહીં. એ તો કે ને જ્યાં જ્યાં અડી જાય છે ને, રક્ષણ કરવામાં પોતાપણાનો શોખ, એટેક કરવામાં પોતાપણો કેટલો ભારે શોખ, પોતાપણું રક્ષણ કેટલું જોરદાર, તે બીજાને એટેક કરીને પણ પોતાનું રક્ષણ કરી નાખે છે. એટલે આ બધા પોતાપણાના શોખનું જ. પણ આટલું જ આપણી જાગૃતિ અહીં રહે ને, ભાઈ આઈસ્ક્રીમ બે વધારે ખાઈ ગયો એનો વાંધો નથી, કે પેલો લઈ લીધું પડાવી લીધું આઈસ્ક્રીમ, ના ગમ્યો તોય વાંધો નથી. પોતાપણાની બાબત જ્યાં જ્યાં અડતી હોય ત્યાં એની જ વિરોધમાં બેસવું જોઈએ આપણે, એના પક્ષમાં ના રહેવું જોઈએ. આ પોતાપણું ખોટું છે, ખોટું છે, ખૂંચવું જ જોઈએ. આમ તો જરાક આર્ગ્યુમેન્ટ થઈ ત્યારે ખબર પડી છે કે આ પોતાપણાને લીધે આર્ગ્યુમેન્ટ થઈ ગઈ, આ ખોટી થઈ ગઈ. એ બધા શોખ પોતાપણામાં મીઠાશ લાગે છે, એ ભાગને શોખ કહેવા માંગે દાદા. પોતાપણું ખૂંચે તો એટલો શોખ ઓછો કહેવાય. આ બીજી બધી વસ્તુઓ આ પેલા કહું ને વર્કરો કે પછી આ વસ્તુઓ આઈસ્ક્રીમ ખાવાનું ફલાણું ઢીકણું, એ એટલું બધું નથી હેરાન કરતું. ત્યાં આપણે તો ઉપલક્ષ છીએ. ત્યાં આપણે ધારો કે એને ધાર્યું કરાવવા માટે આપણે ખકડાઈએ કરીએ, પણ અંદર દિલથી કશું એની જોડે કશું નથી. આપણે જ્યાં દિલથી અટેચ છીએ
ફાઇલ નંબર 2, 3, 4, 5 જેટલી ફાઇલો એ ઘરની ફાઇલો છે જ્યાં આપણે અટેચ છીએ, રાગથી અટેચ છીએ. ત્યાં બહુ મોટું જે કંઈ તોફાન થાય છે ને એ બહુ ઊંડું ડીપ ડાઉન અસરવાળું હોય છે. બીજે બધે ઉપલક હોય છે, કારણ એની જ વાત પણ ઉપલક હોય, અને અહીંયા તો ઊંડી ઊંડી થઈ ગયું હોય છે. એ બહુ નુકસાન કરે છે. શું અને ત્યાં ખબર જ નથી પડતી, આખો દાડો ફાઇલ નંબર 1, 2 ને જોડે ધાર્યું જ કરાવતી, પછી વાઈફ હોય કે હસબન્ડ હોય એકબીજાને ધાર્યું જ કરાવતા હોય. અને ધારેલું ના થાય તો મોટું તોફાન 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 થઈ જાય. મને પૂછ્યા વગર કર્યું જ કેમ?